INN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સિનોરના સાદલી ગામે રંગરેજ ફાર્મ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો। સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો। વોટ ચોરીના મુદ્દે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। સિનોર તાલુકાના તમામ ગામોમાં વધુમાં વધુ સહી ઝુંબેશ ચલાવવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું। સિનોર તાલુકાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ અને તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ વૈશાલીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું। વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમમાં પૂર્વ સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, અલ્તાફ રંગરેજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કૃણાલ દરજી, સિનોર। કે જે તે ટાઈમે જન આક્રોશ લઈને જ્યારે ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરવાની છે એ દરમિયાન 5 કરોડ ઓલ ગુજરાતની અંદર 5 કરોડ મતદારોનું અને ફોર્મો લઈને સબમિટ કરવાના છે। એને લઈને અત્યારે ચાલી રહ્યું છે અને દરેક બૂથ પર કંઈક ને કંઈક નાની મોટી જે ભૂલો થતી હોય અત્યારે આપણા ગામડામાં જઈશું તો જે પાછલા આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત આવે છે, જિલ્લા પંચાયત આવે છે। સિનોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિમણૂક પ્રમુખો થયા છે અમુલભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રમુખ એમને આજે તાલુકાના આગેવાનો દ્વારા અને મુખ્ય આગેવાનો જે આવેલા છે તાલુકાના એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવી રણનીતિમાં વોટ ચોરી ગદ્દી છોડનો જે પ્રોગ્રામ છે એને કઈ રીતના ગામ અને બૂથ સુધી પહોંચાડવો એ રીતના રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। પિન્ટુ પટેલ, વેમાડી। Subscribe now and press the bell icon. Never miss an update.